સમાચારોની શરૂઆત કરીએ તો ભરૂચના જંબુસરના આસરસા ગામ પાસે ભરતીનું પાણી વધી જતા દરિયામાં બોટ પલટી ગઈ છે। ઓએનજીસીના ડ્રિલિંગ કામ માટે જઈ રહેલી 50થી વધુ શ્રમિકો ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી। આ દુર્ઘટનામાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય શ્રમિકો લાપતા થયા હોવાનું સામે આવ્યું છે। શ્રમિકોને લાઈફ જેકેટ વિના જ કામ પર મોકલ્યા હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરાઈ છે। અસામાજિક તત્વોને બાનમાં રાખવા પીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 2025માં પાસા અને તડીપારની કામગીરીમાં વધારો થયો છે। વર્ષ 2023માં 136 જ્યારે 2024માં 152 શખ્સોને તડીપાર કરાયા હતા, જ્યારે 2025માં ચાલુ વર્ષે 218 સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે। ગુનાખોરીને ડામવા પીસીબી દ્વારા પાસાની સક્રિય કાર્યવાહી કરાઈ છે। 2025માં પીસીબી અત્યાર સુધી 1006 ગુનેગારોને પાસા કરી કાર્યવાહી કરી છે। ગીર સોમનાથના કોડીનાર ગામે દીપડાનો હુમલો સામે આવ્યો છે। ત્યાં 50 વર્ષીય રસીદા પર દીપડાએ હુમલો કર્યો છે। ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યારે ડોક્ટરે તેમની હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે। ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ત્યારબાદ વન વિભાગની ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। વારંવાર દીપડાનો બનાવ બને, વંડી ટપીને સીધો ઘરથી 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાતીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો। એક બાઈની ગાડી પાછળ હતી, એમાં બાઈ તમારા ઘરેથી બાઈ બસી ગઈ। નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે। તો અમારે કઈ અમારે ઘરે રહેવું કે ન રહેવું? અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરાઓમાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો, જેથી કરીને કોઈને જાનહાનિ ન થાય। હા, 3-4 વાર રજૂઆત કરેલી છે, કોઈ જવાબ નહીં। પાંજરું મૂકેલું તો પાંજરામાં દીપડો નથી આવ્યો, પાંજરામાં કોઈ વસ્તુ મૂકતા નથી। સાબરકાંઠાના વડાલીમાં 2 જૂથ વચ્ચેની બબાલમાં ફરિયાદ નોંધાઈ છે। પ્રામ લગ્ન બાબતે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। 1.5 વર્ષ અગાઉ યુવક યુવતીએ પ્રામ લગ્ન કર્યા હતા। સમાજના અગ્રણીઓની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો। ગતરોજ મામલો બિચકાતા મકાનોમાં તોડફોડ કરી નુકસાન કરાયું હતું। પથ્થરમારા બાદ ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, ત્યારે તોડફોડ કરાતા 10 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જૂનાગઢ ખાતે યુવાન સાથે છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે રુદ્ર નામના યુવક ફોન પે નામની ખોટી એપ્લિકેશન બનાવીને નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો। 2 ઇસમો છેતરપિંડીનો ભોગ બન્યા હતા, ત્યારે પોલીસે યુવકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। જામનગરના મોટા પાંચ દેવડા ગામમાં થયેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પડાયા છે। ઈસમોએ વૃદ્ધને માર મારી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। સમગ્ર મામલાને લઈ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસે બાતમીના આધારે 6 શખ્સોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી પાસેથી કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મોટા પાંચ દેવડા ગામે ગઈ 30 તારીખે એક લૂંટનો બનાવ બનેલો હતો। જે બનાવની વિગત મુજબ જે મોટી ઉંમરના ઘરે દાદા હતા કાબાભાઈ વિખાભાઈ અજુડિયા અને દાદી હીરુબેન કાબાભાઈ અજુડિયા ફરિયાદીના, એમના રાતના હાજરી સમયે તેમના કપાળના ભાગે 4 લોકોએ પથ્થર તેમજ લાકડીના ભાગ દ્વારા હુમલો કરી તેમની 2 તોલાની જે બુટ્ટી હતી કાનમાંથી એ કાઢી, તેમજ જે કબજે કરાયેલો મુદ્દામાલ છે આ 4 આરોપીઓ પાસેથી એમાં સોનાની બુટ્ટી 2 નંગ જેની કિંમત 60,000 રૂપિયા છે, ચાંદીની વીંટી, 2 બંગડી, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 52,000 અને ઇકો કાર જે 5 લાખ કિંમતની છે, કુલ મળીને કુલ 6,47,270 રૂપિયાનો મુદ્દામાલ આમની પાસે આરોપી પાસેથી જમા લેવામાં આવેલો છે। દ્વારકાના ખામગાંભિયામાં અપહરણ વિથ લૂંટની ઘટના બની છે।
રૂપિયાની ઉઘરાણી બાબતે 3 મુસ્લિમ શખ્સોએ અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક ઇસમને દબોચી લીધો અને 2 ઇસમોની શોધખોળ હાથ ધરી છે, જ્યારે મોબાઈલ અને બેંકના એટીએમની લૂંટ કરવામાં આવી હતી. મહેસાણાના વિજાપુરના ખરોડ ગામ નજીક ખેતરમાં કામ કરતા ખેતમજૂર પર પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેડૂત હર્ષિત પટેલ દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરાયો છે. રૂ વીણવાનું કામ કરતી મહિલાને અપશબ્દ બોલ્યા હતા. જો અપશબ્દ બોલવાની ના પાડતા મહિલા પર દાતરડા વડે હુમલો કરાયો હતો. તેમજ માતાને છોડાવવા ગયેલી દીકરી પર પણ હુમલો કરાયો હતો. ત્યારે આ મામલે મહિલાએ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. થરાદ ખાતે પોલીસે સ્પા સેન્ટર યાર્ડમાં ચાલતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રેડમાં સ્પા મેનેજર સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યાં પોલીસે સ્પામાં કામ કરતી યુવતીઓની પૂછપરછ કરી હતી. આંતરરાજ્યની યુવતીઓને લાવી દેહ વેપાર કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. થરાદ પોલીસ વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે. ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી. ત્યાં અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ નાઓને પંચો સાથે રેડ કરતા ડમી ગ્રાહક અનૈતિક દેહ વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે. તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન જણાવેલું છે કે ત્યાં આવો અનૈતિક દેહ વેપાર થતો હતો. સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે જિલ્લામાં થયેલા 2 મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 50 અને 75 લાખનો તોડ કરવા આપના નેતા ગયા હતા. સરકારી અધિકારીઓને તતડાવી મોટા પાયે તોડપાણી કરી છે. ટ્રાઇબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે. હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય છે કે તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એને પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડપાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે. તમે વિચાર કરો, આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો. આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે. કોંગ્રેસે સંસદમાં જાહેર કરાયેલા સત્તાવાર ડેટાની તુલના કરીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ કહ્યું કે રાજ્યમાં વર્ષ 2025-26માં 2.40 લાખથી વધુ બાળકો આઉટ ઓફ સ્કૂલ છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં રાજ્યનું શિક્ષણ તંત્ર પડી ભાંગ્યું છે. ભાજપ સરકાર વિકાસના નામે માત્ર આંકડાઓની માયાજાળ રચે છે. રાજ્યનું શિક્ષણ ગુજરાત મોડેલના ભાર નીચે કચડાઈ ગયું છે. સંસદમાં જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કે રાજ્યમાં વર્ષ 2025-26માં 2.40 લાખ એટલે કે આશરે 2,40,000થી પણ વધુ બાળકો શાળાની બહાર છે. સમગ્ર દેશમાં આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનમાં ગુજરાત રાજ્યનો અવ્વલ નંબર આવે છે, એટલે કે નીચેથી પહેલો નંબર આવે છે. આશરે 2199 કરોડથી પણ વધારે જો ખર્ચ થતો હોય અને છતાં 2,40,000 બાળકો સ્કૂલની બહાર રહે, ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ, આ ખર્ચ ક્યાં થાય છે એ ચોક્કસ તપાસને પાત્ર છે. અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી જનમ ગાયનેક હોસ્પિટલ પાસે બીયુ પરમિશન ન હોતા હોસ્પિટલને સીલ કરાઈ છે. શહેરના પૂર્વ ઝોનમાં 103 હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી, ત્યારે બીયુ પરમિશન વગર ચાલતા 5 દવાખાના અને 3 સિનેમા હોલને સીલ કરાયા છે. તેમજ 13 જેટલા દવાખાનાને બીયુ પરમિશન રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
અમદાવાદમાં આવેલા વસરાલ હોસ્પિટલની જ્યારે વાત કરીએ તો જનમ ગાયનેક હોસ્પિટલમાં સીલ જે છે તે કરવામાં આવ્યું છે. હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને નોટિસ જે છે તે પણ લગાવવામાં આવી છે. યુબી પરમિશન વગર ચાલતા 5 દવાખાના અને 3 સિનેમા જે છે તે સીલ કરાયા છે. હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે દવાખાનાનો જે દરવાજો છે તે સીલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુબીનું જે પરમિશન છે તે નથી લીધી, તે માટે આ સીલ જે છે તે કરવામાં આવ્યું છે અને 3 જે સિનેમા જે છે તે પણ સીલ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 16 જેટલા હોસ્પિટલો જે છે તે સીલ કરવામાં આવ્યા છે. ના તો કોઈ ફાયર વિભાગની સેફટી જે છે તે દેખાઈ રહી છે. હાલ તમે જોયું દ્રશ્યોમાં કે હોસ્પિટલનો દરવાજો છે તે સીલ કરવામાં આવ્યો છે. કેમેરામેન કુણાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. છોટાઉદેપુરના બોડેલી એપીએમસી માર્કેટમાં જીવતા વાયર સાથે તૂટેલો વીજ થાંભલો એમજીવીસીએલની બેદરકારીનો નમૂનો છે. વીજ વાયરો સાથે લટકતા થાંભલાથી અકસ્માતનો ભય યથાવત છે. રવિવારી બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવરજવરથી કોઈ પણ સમયે અકસ્માત સર્જાય તે પહેલા જ તાત્કાલિક નવો થાંભલો બદલવો જરૂરી બન્યો છે. છોટાઉદેપુરના બાંગાપુરા ગામમાં સસ્તા અનાજની દુકાનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. અનાજ સગેવગે કરવાના આક્ષેપો બાદ દુકાનનો પરવાનો રદ કરાય તેવી કેટલાક ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે. ત્યારે બીજી તરફ દુકાનનો પરવાનો યથાવત રાખવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે. ત્યારે આ વિવાદને લઈ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ બધા અમારે ગામ લોકોની એક જ માંગ છે કે આ આટલું બધું કૌભાંડ કરતો હોય વ્યક્તિ, બરાબર, જે ખુલ્લેઆમ પકડાયું છે અને બધા મીડિયા દ્વારા લોકોએ જોયું જ છે, તો આને ફરી પરવાનો મળવો જોઈએ નહીં. કાયમી ધોરણે રદ થવું જોઈએ. એકવાર તો કરી દીધું, પાછા આપી દીધું, તો કાયમી ધોરણે એને સારો એવો દંડ ફટકારવો જોઈએ અને એની જે સજા હોય તો એ પણ થવી જોઈએ. એટલે એના અનુસંધાનમાં અંદર અમે છે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે સસ્તા અનાજની દુકાન ના સંચાલક શ્રી હસમુખભાઈ છોટાભાઈ બારિયા, જેઓને ગામ લોકોએ છેલ્લા 4 મહિનાથી પરવાનો રદ થાય એવી અરજી આપી હતી, પણ અમને વિશ્વાસ છે કે ભૂખનપુરા, બાંગાપુરા અને બુટિયા ગામના કેટલાક ગ્રામજનોએ જોડે આવીને દુકાન ચાલુ થાય એવી અમે માંગણી કરીએ છીએ. વરસાદી સિઝનને લઈને અમારો જથ્થો પલળી ગયેલો, તો સલામત ફરી સૂકવીને અમે મૂકતા હતા. સદર વિડીયો દુકાનની અંદરથી લેવામાં આવેલા છે અને એમને આ હાર સહન ના થતા વારંવાર અમારા સમર્થકો આજુબાજુ જૂથ પંચાયતમાં જઈને ગુંડાગીરી અને મારી નાખવાની ધમકી તથા જાહેર મિલકતને પણ નુકસાન કરેલ છે. હવે પછી મારા પરવાનો ફરી સરકારશ્રીમાંથી મંજૂર કરવામાં આવેલ છે, તો હવે પછી હું મારા ગ્રાહકોનું હિત રાખીને સંચાલન કરીશ અને મારો પરવાનો કાયમી માટે ચાલુ રહે એના માટે હું વિનંતી કરું છું. વડોદરામાં વોર્ડ 19માં કોર્પોરેશનની બેદરકારીનો મોટો ખુલાસો થયો છે. ગઈકાલે પાણીની લાઈન ફાટતા જ ભારે પાણી વેડફાયું હતું. આજે એ જ જગ્યાએ રોડ ધસી જઈ મસમોટો ભૂવો પડ્યો છે. ભૂવામાં ડમ્પર ધસી જતા અતિ ગંભીર અકસ્માત ટળ્યો હતો. ત્યારે નાગરિકો દ્વારા મ્યુનિસિપલ ઇજનેરી વિભાગ સામે રોષ વ્યક્ત કરાયો હતો. તેમજ ઘટનાને લઈ તાત્કાલિક તપાસ શરૂ કરવાની માંગ કરાઈ છે. ખોડલધામ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરનો અંત આવ્યો છે. કાર્યક્રમના અંતે જયેશ રાદડિયાએ કહ્યું કે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું જ છે. ખોડલધામ સમાજનું ગૌરવ છે. ભાવનગર ખાતે પીટ લાઇનના કામને લઈ અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પીટ લાઇનનું કામ ચાલી રહ્યું છે. પીટ લાઇન નંબર 2 ની મરામત માટે 45 દિવસનું બ્લોક કરવામાં આવ્યું છે. કેટલીક ટ્રેનો રદ, કેન્સલ તેમજ રીશેડ્યુલ કરવામાં આવી છે, તેમજ મુસાફરોને નોંધ લેવા રેલવે વિભાગ દ્વારા જણાવાયું છે.
બનાસકાંઠા ખાતે બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાશે। પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની નૈતિક જવાબદારી છે, જ્યારે આવનારી પેઢીને ઇકો ફ્રેન્ડલી જીવનશૈલી આપીએ તે ધ્યેય રાખવામાં આવે છે। બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને ગ્રામ્ય લોકોના સહયોગથી આજે પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને નિકાલ કરાશે। રેડાઈ ગ્રુપ જોડાયું છે, અમારા ડોકરા રનિંગ ગ્રુપ છે એ પણ જોડાયું છે, સાયકલિંગ ગ્રુપ જોડાયું છે। એની સાથે વન્ય વિભાગના સૌ કર્મચારી, એ અધિકારી હોય, ફોરેસ્ટર હોય, વનપાલ હોય, રોજમદારો સૌ સાથે મળીને આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બને અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આજે સફાઈ અભિયાન કર્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કર્યો છે। દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા પ્રગટ કરી છે। વીર ગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે 7મી ડિસેમ્બરે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સંસ્થાના પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે। સાબરમતી નદીમાં 75 ડેકોરેટિવ ગ્લો લાઇટિંગ સાથે ફ્લોટિંગ હોડી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મોટી સંખ્યામાં હરિભક્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજરી આપશે। જીટીયુ અને ઇસરોના સહયોગથી 8મી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન યોજાવા જઈ રહી છે। આંતરિક હેકાથોન્સની સ્પર્ધામાં 8,24,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સાથે જ કુલ 271 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા, જે પૈકી આખરી પસંદગીમાં 8,160 વિદ્યાર્થીઓ ફિનાલ માટે પસંદ કરવામાં આવ્યા હતા। ત્યારે જીટીયુના અમદાવાદ નોડલ સેન્ટરમાં 18 રાજ્યોમાંથી 55 ટીમો અને 330 વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેમાં વિદ્યાર્થીઓ કોમ્યુનિકેશન, રિમોટ સેન્સિંગ, હ્યુમન સ્પેસ ફ્લાઇટ સહિતના પ્રશ્નોના ઉકેલ શોધશે। સ્પેસ એપ્લિકેશન સેન્ટર અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ઇસરો અમદાવાદ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ ભેગા થઈ મળીને આ કાર્યક્રમ યોજી રહ્યા છે। મિનિસ્ટર ઓફ એજ્યુકેશનના સૌજન્યથી અને કુલ આમાં 11 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અમે ઉપર મૂક્યા હતા અને 1325 આઈડિયાઝ ફાઇનલી સિલેક્ટ થયા હતા, જે બહુ સરસ રિસ્પોન્સ હતો। 10,000થી ઉપર આઈડિયાઝ મળ્યા હતા, એમાંથી 1325 આઈડિયામાંથી પછી એમાંથી 55 ટીમો સિલેક્ટ કરવામાં આવી છે। દરેક ટીમમાં 6 વિદ્યાર્થી મેન્ટર, એટલે 330 પાર્ટિસિપન્ટ્સ હશે। અંકલેશ્વર ખાતે ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરો દ્વારા હવાઈ કરતબો રજૂ કરાયા હતા। સારંગ સાથે આકાશગંગા ટીમ સાથે મળીને સ્કાય ડાઇવિંગ સ્ટન્ટ્સ રજૂ કર્યા હતા। તેમજ ALH ધ્રુવ હેલિકોપ્ટર ઉડાવીને ટીમે વિવિધ એરોબેટિક્સ રજૂ કરવામાં આવ્યા હતા। અદ્ભુત એરોબેટિક પ્રદર્શન જોઈ શાળાના બાળકો તેમજ સ્થાનિકો પ્રભાવિત થયા હતા। जैसा आज का परफॉर्मेंस था, it was very best and I have become the fan of Indian Army. What a great show! I will remember in my whole life. What a amazing and best performance. I have never seen such a thing in my life. મને ઇન્ડિયા પર પ્રાઉડ ફીલ થાય છે કે સારંગ ટીમ આ બધું શો બતાવે છે ને હું આ જોઈને બહુ ખુશ થઈ છું। હું અને મારા ફ્રેન્ડ્સને આ શો બહુ ગમ્યો। થેન્ક યુ। આઈ પ્રાઉડ ઓફ શું લાગે છે આ જોયા પછી એરફોર્સમાં જવું જોઈએ? હા, એરફોર્સમાં મારું ડ્રીમ લાગે છે કે હું એરફોર્સમાં જઈને આવી રીતે કરી શકું। तो भरूच के, गुजरात के युवाओं के लिए मेरा यही संदेश है कि जैसा जोश, जैसा उत्साह आज उन्होंने सारंग डिस्प्ले टीम के इस कारनामे को देखने के लिए दिखाया है, उस जोश को जीवन के हर स्टेप पे, अपने हर पथ पे अपना बरकरार रखें। जीवन के हर कार्य को इतनी ही जोश से पूर्ण करें, सपने देखें, बड़े सपने देखें और उन सपनों को साकार करने के लिए कड़ी मेहनत करें। दिसंबर को हमारे फुल ड्रेस रिहर्सल में जितने भी लोग उपस्थित हुए हैं या जो भी अभी आने वाले हैं, आप सबका हार्दिक स्वागत है। जोश अच्छा नजर आ रहा है। आशा है कि
यहाँ पर जो भी नौजवान लोग आ रहे हैं वो हमारे इस डिस्प्ले को सफल बनाएंगे हमसे मोटिवेट होकर, और उम्मीद है काफी चेहरों को अपनी ऑर्गेनाइजेशन में, भारतीय वायुसेना में फ्यूचर में मिलने का मौका मिलेगा। અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી છે. અસામાજિક તત્વોને બાનમાં રાખવા પીસીબી દ્વારા કાર્યવાહી કરાઈ છે. 2025માં પાસા અને તડીપારની કામગીરીમાં વધારો થયો છે. વર્ષ 2023માં 136 જ્યારે 2024માં 152 શખ્સોને તડીપાર કરાયા હતા. 2025માં ચાલુ વર્ષે 218 સામે તડીપારની કાર્યવાહી કરાઈ છે. ગુનાખોરીને ડામવા પીસીબી દ્વારા પાસાની સક્રિય કાર્યવાહી કરાઈ છે. 2025માં પીસીબી અત્યાર સુધી 1006 ગુનેગારોને પાસા કરી કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનરના સ્ક્વોડે 2025માં કાર્યવાહી કરી, જ્યાં 2025માં પાસા અને તડીપારની કામગીરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. ત્યારે 2025માં પાસા અને તડીપારની કામગીરીમાં વધારો નોંધાયો છે. 2025માં ચાલુ વર્ષે 218 સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી. સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડાલી ખાતે જૂથ અથડામણ મામલે એસપીનું નિવેદન સામે આવ્યું. સાબરકાંઠાથી સમાચાર, જ્યાં વડાલીમાં બે પક્ષો વચ્ચે થયેલ ઘર્ષણ મામલે પરિસ્થિતિ હવે કાબૂમાં આવી છે. ત્યારે બે પક્ષો વચ્ચે યુવક યુવતીના પ્રેમ લગ્ન મામલે બબાલ સર્જાઈ હતી. ત્યારે એલસીબી એસઓજી સહિતની ટીમો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી હતી. જ્યારે વડાલીમાં હાલના તબક્કે સ્થિતિ પર કાબુ મેળવાયો છે. સાબરકાંઠાના વડાલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. ટોળાએ વાહનો, મકાનો સહિત માલ સામાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. વડાલીમાં બે પક્ષો વચ્ચે થયેલ ઘર્ષણ મામલે હવે પરિસ્થિતિ કાબૂમાં આવી છે. જ્યારે બે પક્ષો વચ્ચે યુવક યુવતીના પ્રેમ લગ્ન મામલે બબાલ સર્જાઈ હતી. એલસીબી એસઓજી સહિતની ટીમો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી હતી, જે બાદ હવે પરિસ્થિતિ કાબૂમાં આવી છે. અંદર સગર સમાજ અને રાજપૂત સમાજના લોકો વચ્ચે આજે ઘર્ષણનો બનાવ બનવા પામેલ હતો, જેની અંદર આંતરજ્ઞાતીય લગ્ન કરેલ એક કપલ જે છે અને તે બાબતે બંને પક્ષના જે લોકો છે તે લોકો વચ્ચે ઘર્ષણ થયેલું હતું. અને આ એક જૂની સમસ્યા 1.5 વર્ષ પહેલાંથી ચાલી આવતી હતી, તે અન્વયનો આ બનાવ છે. અને સદર બનાવની અંદર હાલ વડાલી ખાતે પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે. ડીવાયએસપી ઈડરનું હેડક્વાર્ટર જે છે વડાલી ખાતે રાખવામાં આવનાર છે આગામી દિવસો દરમિયાન. અને અહીંયા તે ઉપરાંત ડિવિઝનમાંથી અને જિલ્લામાંથી અન્ય પોલીસ ફોર્સ રાખવામાં આવેલ છે. હાલ બંને પક્ષના આગેવાનો સાથે મધ્યસ્થી થયેલી છે. ગઈકાલે પણ એ લોકોએ બાંહેધરી આ બાબતે લીધેલી હતી અને તે બાબતે અત્યારે બંને પક્ષના આગેવાનો દ્વારા પોતાના સમાજના યુવાનોને સમજ આપવામાં આવેલી છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. આગળ જે પ્રમાણે ફરિયાદ આવશે તે પ્રમાણે ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, આમાં કોઈ સરકારી મુદ્દા? સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે. બોટાદથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આ સમગ્ર બનાવ ગઢડા નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. બોટાદના ગઢડા નજીકથી મૃતદેહ મળી આવ્યો, જ્યાં હજારિયાની વાડીના રૂમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો. મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બોટાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહિલાની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું. બોટાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગઢડા ખાતેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. મૃતક મહિલા ચંપા સતીશ વસાવા હોવાનું સામે આવ્યું. મહિલાના પતિએ હત્યા કરી હોવાનું પોલીસને ક્યાંક શંકા છે. ત્યારે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. મહિલાની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું. બોટાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગઢડા નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો.
આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંબોધન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું. જ્યાં રિવરફ્રન્ટ પર પ્રમુખ સ્વામીના જન્મ દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હોય અને સંત જોડેથી શું શીખવું એનો બહુ મોટો પાઠ આ કાર્યક્રમ બનવાનો છે. હું ફરી એકવાર બાપ સંસ્થાને અને પૂજનીય મહંત સ્વામીને હૃદયપૂર્વક મારો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે એમને મને આ પુણ્ય કાર્યમાં સંમિલિત. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.